મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ ભયાનક અકસ્માત મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન થયો હતો. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ આ ઘટના સવારે 8:45 વાગ્યે બની હતી. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતા તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. અજિત પવાર 66 વર્ષના હતા. તેઓ બારામતીમાં યોજાનારી એક જાહેર સભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. અજિત પવાર આજે સવારે ખાસ ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીને લઈને ચૂંટણી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બારામતી તાલુકાના વિવિધ મતવિસ્તારોમાં આજે કુલ 4 જિલ્લા પરિષદ રેલીઓ યોજાનાર હતી. વિમાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ઉપરાંત 2 સહયોગી, 1 પીએસઓ અને 1 સહાયક તથા 2 ક્રૂ સભ્યો પાયલોટ ઇન કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર સવાર હતા. પ્રારંભિક માહિતી મુજબ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શકી નથી. સ્થાનિક સાક્ષીઓના જણાવ્યા અનુસાર 66 વર્ષીય નેતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે દુર્ઘટનાનું ચોક્કસ કારણ, નુકસાનનું પ્રમાણ તેમજ એનસીપી વડા અજિત પવારની હાલત અંગે સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.